ગુડ મોર્નિંગ. આપણે આજના લેક્ચરમાં ટોપિક સ્ટડી કરશું. આઈડેન્ટિફાઈ એન્ડ સિલેક્ટ એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ્સ એન્ડ એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ્સ ઓફ ઓપરેટર પેનલ. ઓકે, તો આપણો જે આજનો ટોપિક છે એ આઈડેન્ટિફાઈ એન્ડ સિલેક્ટ એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ્સ એન્ડ એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ્સ ઓફ ઓપરેટર પેનલ. કે તો એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ આપણે જોઈએ તો એમાં શું આવે તો કે આપણે જે એનાલોગ પેનલ મીટર અને ડિજિટલ પેનલ મીટર એ સતત પેરામીટરની કરંટ એટલે કે લાઈવ વેલ્યુ દર્શાવે છે. ક્લિયર? આપણે જે એનાલોગ એક્ટિવ ડિસ્પ્લે છે એલિમેન્ટ એ એનાલોગ પેનલ મીટર અને ડિજિટલ પેનલ મીટર એ સતત પેરામીટરની જે કરંટ એટલે કે લાઈવ વેલ્યુ દર્શાવે છે. ઓકે, હવે બીજું જોઈએ. ડિજિટલ પ્રોસેસ પેરામીટરના સ્ટેટસ જેવા કે ઓન ઓફ વેલ્યુ અને ઓન ઓફ સ્વિચ. બરાબર છે. ઘણી વખત વાઇવામાં પણ પૂછાઈ શકે કે એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ કયા કયા આવે તો એનાલોગ પેનલ મીટર અને ડિજિટલ પેનલ મીટર એ સતત પેરામીટરની જે છે એ કરંટની એટલે લાઈવ વેલ્યુ દર્શાવતી હોય છે. બરાબર. પછી ડિજિટલ પ્રોસેસ પેરામીટરના સ્ટેટસ જેવા કે ઓન ઓફ વેલ્યુ ઓન ઓફ સ્વિચ એ દર્શાવતું હોય છે. હવે એનાલોગ પ્રોસેસ પેરામીટરની જે વેલ્યુ છે જેવી કે ફ્લો, ટેમ્પરેચર અને લેવલ. ઓકે, એનાલોગ પ્રોસેસર જે છે એ પેરામીટરની જે વેલ્યુ છે જેવી કે ફ્લો, આપણે ટેમ્પરેચર અને લેવલ. ક્લિયર? તો એનાલોગ પ્રોસેસ પેરામીટર છે એની વેલ્યુ આપણે ફ્લો, ટેમ્પરેચર અને લેવલ આટલું યાદ રાખવાનું રહેશે. હવે નેક્સ્ટ જોઈએ તો ઇન્ડિકેશન લેમ્પ અને એન્યુએક્શન વિન્ડો જે છે એ સેમ કાર્ય કરે છે. ઇન્ડિકેશન લેમ્પ આપેલું હોય અને જે એન્યુએક્શન વિન્ડો હોય એ બે જે છે એ સેમ કાર્ય કરતું હોય છે. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં જે યુઝ થતો હોય તો એમાં આ જે ઇન્ડિકેશન લેમ્પ અને એન્યુએક્શન વિન્ડો છે એ બંને જે છે એ સેમ કાર્ય કરતા હોય છે. તેઓ ડિસ્ક્રીટ પેરામીટરના કરંટ સ્ટેટસને ડિસ્પ્લે કરે છે. બરાબર. શું કરતા હોય કે તે જે છે એ ડિસ્ક્રીટ પેરામીટર હોય એના કરંટ સ્ટેટસને ડિસ્પ્લે કરે છે. ક્લિયર? આટલું. નેક્સ્ટ જોઈએ તો કંટ્રોલ્સ સબસિસ્ટમના પલ્સ આઉટપુટ દ્વારા જે સેન્ડ થતી પલ્સ કાઉન્ટ કરીને કાઉન્ટર કન્ટેન્ટને મેઝર અને ડિસ્પ્લે કરે છે. ઓકે, કંટ્રોલ સબસિસ્ટમના જે પલ્સ છે એ આઉટપુટ દ્વારા જે સેન્ડ થતી પલ્સ હોય એને કાઉન્ટ કરીને કાઉન્ટર કન્ટેન્ટને મેઝર અને ડિસ્પ્લે કરે છે. ક્લિયર? આટલું. એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ એમાં આપણે એનાલોગ પેનલ મીટર અને ડિજિટલ પેરામીટર એ જે છે એ સતત પેરામીટરની જે લાઈવ વેલ્યુ હોય એ દર્શાવતું હોય. પછી ડિજિટલ પ્રોસેસ પેરામીટર છે એ ઓન ઓફ વેલ્યુ અને ઓન ઓફ સ્વિચ. બરાબર. પછી એનાલોગ પ્રોસેસ પેરામીટરની વેલ્યુ શું થાય તો ટેમ્પરેચર, લેવલ અને ફ્લો. પછી ઇન્ડિકેશન લેમ્પ અને એન્યુએક્શન વિન્ડો જે છે એ બે સેમ કાર્ય કરે છે. તેઓ ડિસ્ક્રીટ પેરામીટરના કરંટ સ્ટેટસને ડિસ્પ્લે કરે છે. હવે કંટ્રોલ જે સબસિસ્ટમના પલ્સ આઉટપુટ દ્વારા સેન્ડ થતી પલ્સ કાઉન્ટ કરીને કાઉન્ટર કન્ટેન્ટને મેઝર અને ડિસ્પ્લે કરે છે. ક્લિયર? આટલું. કંટ્રોલ સબસિસ્ટમના પલ્સ આઉટપુટ દ્વારા સેન્ડ થતી પલ્સ કાઉન્ટ કરીને કાઉન્ટર કન્ટેન્ટને મેઝર અને ડિસ્પ્લે કરે છે.
હવે એનું લિસ્ટ જોઈ લઈએ તો એનાલોગ પેનલ મીટર, પછી ડિજિટલ પેનલ મીટર, સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર, ઇન્ડિકેશન લેમ્પ, એન્યુઅક્ષર વિન્ડો અને ટોટલાઇઝર. તો આ આટલા આપણે લિસ્ટ છે, બરાબર. એનાલોગ પેનલ મીટર, ડિજિટલ પેનલ મીટર, સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર, ઇન્ડિકેશન લેમ્પ, એન્યુઅક્ષર વિન્ડો, ટોટલાઇઝર, આ પ્રકારના એલિમેન્ટને આપણે પેનલ ઉપર યોગ્ય લોકેશન ઉપર માઉન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ. ઓકે, અત્યાર સુધી આપણે ઉપર જોયું એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ હતું. હવે નેક્સ્ટ આપણે જોઈએ એમાં એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ. તો આમાં જે છે ડિજિટલ પ્રોસેસ પેરામીટરના સ્ટેટસ આપણે જે જોયા ઓન ઓફ વેલ્યુ અને ઓન ઓફ સ્વિચ અને બ્રેકર હોય છે. પછી એનાલોગ પ્રોસેસ પેરામીટરના કંટ્રોલ માટે આપણે સેટ પોઈન્ટ મેન્યુઅલ એન્ટર કરવું પડે છે, બરાબર. એનાલોગ પ્રોસેસ પેરામીટરના જે કંટ્રોલ કરવું હોય તો આપણે જે સેટ પોઈન્ટ હોય મેન્યુઅલ એમાં એન્ટર કરવું પડે છે, જેવી કે આપણે સ્પીડ, એનું ટેમ્પરેચર કેટલું રાખવો, એનો ફ્લો કેટલો રાખવો, વગેરે વગેરે જેવા બાબતો જે છે આપણે એ મેન્યુઅલ એન્ટર કરવું પડે છે. એનાલોગ પ્રોસેસ પેરામીટરનું જે કંટ્રોલ કરવું હોય તો આપણે સેટ પોઈન્ટને મેન્યુઅલ આપણે જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે સેટ કરવાનું રહેશે. કેટલી સ્પીડ રાખવી, કેટલું તાપમાન રાખવું, કેટલો પ્રવાહ એટલે કે ફ્લો રાખવો, બરાબર. તો એ આપણે મેન્યુઅલ એન્ટર કરવાનું રહેશે. પછી પુશ બટન સ્વિચને જ્યાં સુધી પ્રેસ કરેલી હોય ત્યાં સુધી કોન્ટેક્ટ ક્લોઝ રહે છે, બરાબર. પુશ બટન સ્વિચ હોય એને જ્યાં સુધી આપણે પ્રેસ કરેલી રાખી ત્યાં સુધી કોન્ટેક્ટ જે છે એ ક્લોઝ રહેતો હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો થંબ વ્હીલ સ્વિચ એ બીસીડી ડિજિટને ઇનપુટમાં આપવા વપરાય છે. ક્લિયર આટલું? થંબ વ્હીલ છે એ સ્વિચ જે છે એને બીસીડી ડિજિટને ઇનપુટમાં આપવા માટે વપરાય છે. ઓકે, બ્રેકરને કંટ્રોલ સ્વિચ 3 પોઝિશનમાં ઓપરેટ થાય છે, ઓન, ઓફ અને ન્યુટ્રલ. ઓકે, જે બ્રેકર છે એ બ્રેકર કંટ્રોલ સ્વિચ છે એ 3 પોઝિશનમાં ઓપરેટ થાય છે, ઓન, ઓફ અને ન્યુટ્રલ. હવે એનાલોગ ઇનપુટ ડિવાઇસ તરીકે પોટેન્શિયોમીટરનો યુઝ કરવામાં આવે છે. ઓકે, આ પ્રકારના એલિમેન્ટને પેનલ પર યોગ્ય લોકેશન ઉપર માઉન્ટ કરવામાં આવે છે. હવે જોઈએ એ એલિમેન્ટ જે છે એ આપણે પુશ બટન સ્વિચ, થંબ વ્હીલ સ્વિચ, બ્રેકર સ્વિચ અને પોટેન્શિયોમીટર જે આપણે ઉપર જોયા, બરાબર. એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ એમાં આપણે ઉપર જે જોયા બધા પુશ બટન સ્વિચ, થંબ વ્હીલ, બ્રેકર સ્વિચ અને પોટેન્શિયોમીટર. ઓકે, તો આટલા આપણે જે છે એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ અને કંટ્રોલ એલિમેન્ટ જે છે એના આપણે એલિમેન્ટ જોયા. ખાસ ફરીવાર રિપીટ કરી લઈએ. એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ તો એમાં આપણે એનાલોગ પેનલ મીટર અને ડિજિટલ પેનલ મીટર એ સતત જે છે પેરામીટરની લાઈવ કરંટ વેલ્યુ દર્શાવતું હોય છે. પછી ડિજિટલ પ્રોસેસ પેરામીટર્સના સ્ટેટસ જેવા કે ઓન ઓફ વેલ્યુ, ઓન ઓફ સ્વિચ. ઓકે, પછી એનાલોગ પ્રોસેસ પેરામીટરની વેલ્યુ જેવી કે ફ્લો, ટેમ્પરેચર અને લેવલ. ક્લિયર આટલું? પછી ઇન્ડિકેશન લેમ્પ અને એન્યુઅક્ષર વિન્ડો જે સેમ કાર્ય કરે છે. તેઓ ડિસ્ક્રીટ પેરામીટરના કરંટ સ્ટેટસને ડિસ્પ્લે કરે છે. હવે કંટ્રોલ સબસિસ્ટમના આપણે પલ્સ આઉટપુટ દ્વારા જે સેન્ડ થતી પલ્સ કાઉન્ટ કરીને કાઉન્ટર કન્ટેન્ટને મેજર અને ડિસ્પ્લે કરે છે. હવે ઉપર મુજબ આપણે એનું લિસ્ટ બનાવી લઈએ તો એનાલોગ પેનલ મીટર, પછી ડિજિટલ પેનલ મીટર, સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર, ઇન્ડિકેશન લેબ, એન્યુઅક્ષર વિન્ડો અને ટોટલાઇઝર. તો ખાસ આટલા લિસ્ટ તમારે યાદ રાખવાના રહેશે, બરાબર. વાઇવામાં પૂછી શકે કે એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ કયા કયા હોઈ શકે, તો આપણે એમાં એનાલોગ પેનલ મીટર, ડિજિટલ પેનલ મીટર, સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર, ઇન્ડિકેશન લેમ્પ, એન્યુઅક્ષર વિન્ડો અને ટોટલાઇઝર. આટલું આપણે જે છે એ
એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ નું લિસ્ટ છે. ખાસ યાદ રાખવાનું રહેશે, એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ એટલે કે એનાલોગ પેનલ મીટર આવશે, ડિજિટલ પેનલ મીટર આવશે, સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર આવશે, ઇન્ડિકેશન લેમ્પ આવશે અને એન્યુઅક્ષર વિન્ડો આવશે. ઓકે, તો આટલા જે છે એ એક્ટિવ એલિમેન્ટ ડિસ્પ્લે એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ નું લિસ્ટ આટલા છે. એનાલોગ પેનલ મીટર, ડિજિટલ પેનલ મીટર, સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર, ઇન્ડિકેશન લેમ્પ, એન્યુઅક્ષર વિન્ડો, ટોટલાઇઝર, આ પ્રકારના એલિમેન્ટને આપણે પેનલ ઉપર યોગ્ય લોકેશન ઉપર માઉન્ટ કરવામાં આવે છે. ઓકે, હવે એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ આપણે એમાં જોયા હતા, તો ડિજિટલ પ્રોસેસ પેરામીટર ના આપણે સ્ટેટસ ચેન્જ કરવા, જેવા કે ઓન ઓફ વેલ્યુ કરવી, ઓન ઓફ સ્વિચ અને બ્રેકર. પછી આપણે એનાલોગ પ્રોસેસ પેરામીટર હોય એના કંટ્રોલ માટે આપણે સેટ પોઈન્ટને મેન્યુઅલ એન્ટર કરવું પડે છે, જેવું કે એની સ્પીડ બદલવી, ટેમ્પરેચર માપવું, ફ્લો રેટ જોવો. ઓકે, તો એ જે છે આપણે મેન્યુઅલ એન્ટર કરવું પડે છે રિક્વાયરમેન્ટ મુજબ. પુશ બટન સ્વિચને જ્યાં સુધી આપણે પ્રેસ કરેલી હોય ત્યાં સુધી કોન્ટેક્ટ ક્લોઝ રહે છે. પુશ બટનને આપણે દબાવી રાખી ત્યાં સુધી, જે પ્રેસ કરેલી રાખેલી હોય ત્યાં સુધી કોન્ટેક્ટ હોય એ ક્લોઝ રહેતું હોય છે. ઓકે, હવે થંબ વ્હીલ સ્વિચ એ બીસીડી એટલે કે બાઇનરી કોડ ડેસિમલ ડિજિટને ઇનપુટમાં આપવા વપરાય છે. બરાબર, તમે થર્ડ સેમેસ્ટરમાં જે ડિજિટલ ટેકનિક સબ્જેક્ટ હતો એમાં બીસીડી કોડ ભણી ગયા, તો એ બીસીડી ડિજિટ હોય એને ઇનપુટમાં આપવા વપરાય છે. બ્રેકર જે કંટ્રોલ સ્વિચ છે એ 3 પોઝિશનમાં ઓપરેટ થાય છે, ઓન, ઓફ અને ન્યુટ્રલ. ઓકે, બ્રેકર કંટ્રોલ સ્વિચ છે એ 3 પોઝિશનમાં ઓપરેટ થાય છે, ઓન, ઓફ અને ન્યુટ્રલ. હવે એનાલોગ ઇનપુટ ડિવાઇસ તરીકે આપણે પોટેન્શિયોમીટરનો યુઝ કરવામાં આવે છે. ઓકે, એનાલોગ ઇનપુટ ડિવાઇસ તરીકે આપણે પોટેન્શિયોમીટરનો યુઝ કરવામાં આવે છે. આ પ્રકારના જે એલિમેન્ટને પેનલ ઉપર યોગ્ય લોકેશન ઉપર માઉન્ટ કરવામાં આવે છે. એમાં આપણે પુશ બટન, થંબ વ્હીલ સ્વિચ, બ્રેકર સ્વિચ અને પોટેન્શિયોમીટર. તો આપણા આ થઈ ગયા એનાલોગ એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ, એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ અને એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ. ખાસ યાદ રાખ લેવાનું, એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ અને એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ. એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટમાં આપણે જોયા હતા એનાલોગ પેનલ મીટર, ડિજિટલ પેનલ મીટર, સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર, ઇન્ડિકેશન લેમ્પ, એન્યુઅક્ષર વિન્ડો અને ટોટલાઇઝર. પછી એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ એમાં આપણે જોયું પુશ બટન સ્વિચ, થંબ વ્હીલ સ્વિચ, બ્રેકર સ્વિચ, પોટેન્શિયોમીટર. ઓકે, તો આટલા આપણે જે છે એની એલિમેન્ટ યાદ રાખવાના રહેશે. મોસ્ટ આઈએમપી નેક્સ્ટ ટોપિક જોઈએ, તો કમ્પેર બેઝિક એપ્રોચ એન્ડ મિમિક એપ્રોચ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ HMI પેનલ. બરાબર, તો આ ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક છે. જે બેઝિક એપ્રોચ અને મિમિક એપ્રોચ હોય ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ HMI પેનલ, હ્યુમન મશીન ઇન્ટરફેસ પેનલની હોય, એની આપણી બેઝિક એપ્રોચ જોઈએ તો એમાં આપણે વોટર હીટિંગ સબસિસ્ટમ એક્ઝામ્પલ લઈ અને આ આપણે સમજીશું. ઓકે, તો અહીંયા ટેમ્પરેચર અને લેવલ આપેલું છે મેજર કરવા માટે મીટર. બરાબર, પછી અહીંયા સેટ પોઈન્ટ રેફરન્સ માટે રાખેલા છે. પછી અહીંયા વાલ્વ અને બ્રેકર આપેલા છે. અહીંયા વાલ્વ છે, અહીંયા બ્રેકર છે, અહીંયા એનું સ્ટેટસ દર્શાવે. પછી ઓન અને ઓપન અને ક્લોઝ માટે અહીંયા સ્વિચ રાખેલી છે. અહીંયા વોટર અને અહીંયા પાવર સપ્લાય. તો આ વોટરમાં ડિસ્પ્લે દર્શાવે છે કેટલું કન્ઝપ્શન થશે એ. તો આ થઈ ગઈ આપણી જે છે બેઝિક અને મિમિક એપ્રોચ ઓફ HMI પેનલ, હ્યુમન મશીન ઇન્ટરફેસ. બરાબર, બેઝિક અને મિમિક એપ્રોચ. તો આપણે બેઝિક એપ્રોચમાં વોટર હીટિંગ સબસિસ્ટમનું ઉદાહરણ લઈ અને આપણે સમજીશું. ઓકે, તો અહીંયા જે છે ડિસ્પ્લે મીટર છે, પછી અહીંયા ઇન્ડિકેશન એક લેમ્પ આપેલો છે, કંટ્રોલ સ્વિચ છે, ડિસ્પ્લે કાઉન્ટર છે અને પોટેન્શિયોમીટર છે. બરાબર, તો આ બધાના આપણે નામ જોઈ લઈએ. તો અહીંયા જે આપેલું છે એ ડિસ્પ્લે મીટર છે, જેમાં આપણે ટેમ્પરેચર અને લેવલની વેલ્યુ સેટ કરી શકીએ. પછી આ બંને જે છે પોટેન્શિયોમીટર આપેલા છે. પછી અહીંયા કંટ્રોલ સ્વિચ છે,
ઓન અને ઓફ કરવા માટે, ઓપન અને ક્લોઝ કરવા માટે. પછી અહીંયા ઇન્ડિકેશન લેમ્પ આપેલા છે, બ્રેકર, પછી ડિસ્પ્લે આપેલું છે, કેટલું ડિસ્પ્લે કાઉન્ટર માટે. બરાબર, તો ખાસ આકૃતિ જોઈ લ્યો. બરાબર, બેઝિક એપ્રોચ માટે, વોટર હીટિંગ સબસિસ્ટમ માટે આપણે ટેમ્પરેચર લેવલ ડિસ્પ્લે મીટર આપેલા છે, પછી પોટેન્શિયોમીટર આપેલું છે, ઇન્ડિકેશન લેમ્પ, ડિસ્પ્લે કાઉન્ટર આપેલા છે. ઓકે, અને જે છે સ્વિચ આપેલી છે ઓપન અને ક્લોઝ કરવા માટે. હવે બેઝિક એપ્રોચ એ કોસ્ટ ઇફેક્ટિવ એપ્રોચ છે. ફર્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ તો બેઝિક એપ્રોચ છે એ કોસ્ટ ઇફેક્ટિવ એપ્રોચ છે, જેમાં બધા એક્ટિવ ડિસ્પ્લે અને કંટ્રોલ કમ્પોનેન્ટ્સ પેનલ પર તેના ઓપરેશનના કામમાં માઉન્ટ કરાયેલા હોય છે. ફિગરમાં આપણે વોટર હીટિંગ પ્રોસેસની મદદથી આપણે પેનલ દર્શાવેલ છે. આ એપ્રોચમાં ઓપરેટર દ્વારા જે છે એ આખું કાર્ય કરવામાં આવે છે. ખાસ જે છે આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આકૃતિ તમારે વ્યવસ્થિત યાદ કરી અને લખવાની રહેશે. બેઝિક એપ્રોચમાં એમાં આપણે ડિસ્પ્લે મીટરમાં ટેમ્પરેચર અને લેવલ લીધું છે, પોટેન્શિયોમીટર છે, પછી સ્વિચ આપેલી છે, ડિસ્પ્લે કાઉન્ટર છે અને ઇન્ડિકેશન લેમ્પ આપેલા છે. ક્લિયર? આપણું આ થઈ ગયું બેઝિક એપ્રોચ. નેક્સ્ટ આપણે જોશું મિમિક એપ્રોચ. આ પણ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતું હોય છે. એક્સપ્લેન મિમિક એપ્રોચ વિથ ડાયાગ્રામ. ઓકે, તો આ એનું જે છે આખું ડાયાગ્રામ ફિગર છે, જેમાં આપણે વોટર જે છે એ લઈ અને હીટિંગ એલિમેન્ટ અહીંયા ગરમ કરવા માટે. ઓકે, પછી અહીંયા એકચ્યુઅલ જે વોટર કન્ઝપ્શન છે એ, પછી લેવલ, પછી અહીંયા ટેમ્પરેચર, ડિઝાયર્ડ ટેમ્પરેચર આપેલું હોય. અહીંયાથી આપણે પાવર સપ્લાય આપી અને અહીંયાથી ઓપન અને ક્લોઝ કરી શકીએ. બરાબર, પછી અહીંયા પણ કંટ્રોલ વાલ આપેલો છે, જેને પણ આપણે ઓપન અને ક્લોઝ કરી શકીએ. પછી લેવલ દર્શાવેલું છે. બરાબર, પછી અહીંયા ટેમ્પરેચર દર્શાવેલું છે, તો આના ઉપરથી આપણે ટેમ્પરેચર અને લેવલ જોઈ શકીએ અને સેટ કરી શકીએ. ઓકે, તો ખાસ જે છે આકૃતિ જોઈ લ્યો બધા મિમિક એપ્રોચની. બરાબર, બેઝિક એપ્રોચની જોઈ લીધી. હવે આપણે જોશું મિમિક એપ્રોચ. એમાં સૌથી પહેલા તો આપણે એક પાણી લેશું, એને ગરમ કરવા માટે હીટિંગ એલિમેન્ટ, પછી અહીંયાથી લેવલ ડિસ્ક્રીટ ડિઝાયર્ડ લેવલ, આપણે અહીંયા જેટલું લેવલ જોતું હોય, અને અહીંયા ડિઝાયર્ડ ટેમ્પરેચર, કેટલું તાપમાન જોતું છે એ, અને અહીંયા એકચ્યુઅલ જે કન્ઝપ્શન થાય એ ડિસ્પ્લેમાં દેખાડશે. બરાબર, પછી પાવર સપ્લાય અહીંયાથી આપશું અને અહીંયા ઓપન અને ક્લોઝ માટે એક સ્વિચ રાખી દેશું. ચાલો જોઈએ. હવે આ મિમિક એપ્રોચમાં આપણે બેઝિક એપ્રોચનો ડિસ્પ્લે ડિસએડવાન્ટેજ દૂર થાય છે. કેમ? તો કે આમાં પેનલ પર જે પ્રોસેસ ડાયાગ્રામ સાથે એક્ટિવ ડિસ્પ્લે અને કંટ્રોલ કમ્પોનેન્ટ્સ લગાડેલા હોય છે, જેથી તેની ઓળખાણ આપણે સરળ રીતે થઈ શકે. આપણે જે બેઝિક એપ્રોચમાં એટલું બધું ખ્યાલ નહોતો પડતો, પણ આ જે મિમિક એપ્રોચ છે એમાં આપણે જે છે ઓળખ થઈ શકે કંટ્રોલ કમ્પોનેન્ટની. બરાબર, કે કયા કયા લેવલ અને જે છે કેટલું લેવલ અને કેટલું ટેમ્પરેચર. આપણે જે બેઝિક એપ્રોચ જોઈ હતી એમાં ખાલી આપણે જે છે એ ટેમ્પરેચર અને લેવલ ખાલી ઇન્ડિકેશન આપણે જોઈ શકીએ, જ્યારે આમાં મિમિક એપ્રોચ છે એમાં આપણે એનું લેવલ અને ટેમ્પરેચર જાણી શકીએ છીએ. ઓકે, તો એકદમ જે છે આ ટોપિક મોસ્ટ આઈએમપી છે અને ઇઝીલી આવડી જાય એવું છે. તો ખાસ જોઈ લ્યો એકવાર ફરી વાર બેઝિક એપ્રોચનું જે ડાયાગ્રામ વોટર હીટિંગ સબસિસ્ટમ એક્ઝામ્પલ દ્વારા, એમાં ટેમ્પરેચર લેવલ, પછી વાલ અને બ્રેકર આપણે રાખેલું છે, પછી કેટલું કન્ઝપ્શન થશે. ઓકે, અને આ બધાના આપણે દર્શાવેલું છે કે અહીંયા જે છે આને આપણે ડિસ્પ્લે મીટર, પછી આ જે છે એ કંટ્રોલ સ્વિચ છે, પછી આ ઇન્ડિકેશન લેમ્પ છે, આ પોટેન્શિયોમીટર છે, પછી આ ડિસ્પ્લે કાઉન્ટર છે. બરાબર, ઓકે, અને એમાં ખાસ આપણે જોયું હતું કે બેઝિક એપ્રોચ એ કોસ્ટ ઇફેક્ટિવ એપ્રોચ
છે, એટલે કે એકદમ એટલું બધું ખર્ચા નથી, બરાબર. તેમાં બધા એક્ટિવ ડિસ્પ્લે અને કંટ્રોલ કમ્પોનેન્ટ પેનલ ઉપર ઓપરેશનના કામમાં માઉન્ટ કરવામાં આવેલા હોય છે. ઓકે, અને ફિગરમાં આપણે વોટર હીટિંગ પ્રોસેસની પેનલ દર્શાવેલી છે. આ એપ્રોચમાં આપણે ઓપરેટર દ્વારા મેન્યુઅલી બધું સેટ કરવામાં આવે છે. પછી ખાસ આપણે મિમિક એપ્રોચ જોઈ, જેમાં આપણે જે છે વોટર અને હીટિંગ એલિમેન્ટ ગરમ કરવા માટે, પછી અહીંયા લેવલ આપણે મીટર રાખેલું હતું લેવલ કરવા માટે, પછી ટેમ્પરેચર, અને અહીંયા એકચ્યુઅલ વોટર કન્ઝપ્શન કેટલું થાય છે તે, પછી અહીંયા ચાલુ બંધ કરવા માટે કંટ્રોલ વાલ્વ રાખેલો છે. પછી અહીંયા પણ પાવર સપ્લાય આપ્યું છે, અહીંયાથી પાવર સપ્લાય અંદર જશે અને આ જે હીટિંગ એલિમેન્ટને ગરમ કરશે, જેથી જે પાણી ગરમ થશે, અને એનું કેટલું લેવલ છે અને કેટલું ટેમ્પરેચર છે એ આપણે અહીંયા જે છે ડિસ્પ્લેમાં દર્શાવવામાં આવે છે. મિમિક એપ્રોચમાં આપણે જોયું તો બેઝિક એપ્રોચનો ડિસએડવાન્ટેજ આમાં દૂર થઈ જાય છે, અને આમાં જે પેનલ ઉપર પ્રોસેસ ડાયાગ્રામ સાથે એક્ટિવ ડિસ્પ્લે હોય અને કંટ્રોલ કમ્પોનેન્ટ લગાડેલા હોય, તેથી તેની ઓળખવામાં આપણને જે સરળ રહે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલા ટોપિક રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ ટોપિક સ્ટડી કરશું. ખાસ જેટલા આપણે ટોપિક સ્ટડી કરીએ એ એકવાર રીડ કરી લેવા અને એકવાર લખવાની ટેવ રાખવાની, જેથી કરીને યાદ રહી જાય, બરાબર. આઈડેન્ટિફાઈ એન્ડ સિલેક્ટ એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ, બરાબર. અને ખાસ બેઝિક મિમિક એપ્રોચ અને જે છે મિમિક એપ્રોચ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક સ્ટડી કરશું.